ગીર સોમનાથમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પાલિકા તંત્ર દોડતું થઈ ગયું। ગટર ઉભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડતી હતી, જેને લઈને સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। જામ થઈ ગયેલી ગટર સાફ કરવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। 20 સફાઈ કર્મી અને 6 સુપરવાઇઝર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। ચીફ ઓફિસરે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો। જે વર્ષોથી ભૂગર્ભ ગટરના અભાવે પરંપરાગત ધોરિયા પદ્ધતિથી જે પાણીનો નિકાલ થાય છે એ ક્યારેક કપ થઈ જવાથી ઓવરફ્લો થતી હોય છે। એ પ્રશ્નનો નિકાલ કરવામાં છેલ્લા 2 દિવસથી અમે અમારી સંપૂર્ણ ટીમ અહીં કાર્યરત છે, આપણે જોઈ શકીએ છીએ। બેઝિકલી બાબત એ છે કે અહીં પરંપરાગત ધોરિયા પદ્ધતિએ ખુલ્લા ધોરિયા આવેલા છે। નાગરિકો એની અંદર પ્રવાહી કચરાની જગ્યાએ, એટલે કે ડોમેસ્ટિક ઘર વપરાશનું પાણી હોય એની જગ્યાએ પોતાના ઘરનો ઘન કચરો પણ નિકાલ કરે છે। કે હમણાં જ આપણે રાઉન્ડ કરીને જોયું, બાજુમાં અમુક બહેનો શાકભાજી વેચી રહ્યા છે, એ બધો કચરો અહીં આવે છે। મોટાભાગે અહીં શાકભાજીનો કચરો જ આપણે ડ્રેનેજમાંથી કાઢ્યો અત્યારે આપણે જોયું। એમને અમે કડક વોર્નિંગ આપી છે કે અહીંથી તમારી માર્કેટ જ ખસેડી લેવી પડશે।